ડાયાબા આપણે જિંદગી ચપ્પલો પહેરી પહેરીને જતી રહીએ, બૂટ તો કદી પહેરે નહીં. પેલા જમીન વેચી વેચીને જલસામાં પડ્યા. સાચી વાત. આ મંદિર આવી ગયો આપણે. આવી ગયો. તમે કોક કહેતા પેલો કાગળિયોની કોક કાગળિયો તો થઈ જા, મારા ભાઈબંધ આવી જા, બધું થઈ જાય તમારે. એવું કેટલા આવશે જમીન આપણે? જેટલી જમીન જેટલી તમારે તો કોક હશે 10-15 વીઘા. એમાંથી પેલા ભાગ થાય કે તા ભાઈનો પેલાનો એને હાલવો તો પડશે બા. એને હાલવો પડશે કે ના હાલવો પડે? જમીન વેચી ને આપણે 2 સિટીમાં જતા રહો લ્યા. સિટીમાં જઈને કોઈ સારો બિઝનેસ કરો. લાલ્યા તા ડબલ પૈસા થઈ ગયા. શેના ડબલ પૈસા હશે ની વાત કરીએ સુબા? આપણી તો વાતો એ લગીને ડાયું થઈ ગયું લ્યા. તમને મારનો ખબર નહીં ડાયો બધોને ડાયો જ થઈ ગયો. બહુ કરવા થો લ્યા, ઘરનો અંબાલો, બીજોની વાતો મત આવજો કે રાતો રાત ઉપાડી એ વાતો ભાઈ કરજો. આ ડબલ પૈસા કરવાનો વિચાર નથી આવ્યો. એટલે મોટા ભાઈ એવું નહીં લ્યા, તમે જમીન વેચી નાખો પછી આપણે બધા સિટીમાં જતા રહો લ્યા, ગામમાં કોઈ રહેવું નહીં. સિટી કદી ગોમડે મજા આવે એવું તમને ખબર નહીં હજી. મોટો એટલે હમું તો બોલે જ. હું ઓળખું યાર ભાઈ, તમારે ના ઓળખું. પેલા ડાયાએ કીધું તું મંદિરે આવી જાજે, તે અશુભાને બધા યો હે તો પેલા બેઠા તો એ જાતા આવું. એટલે જમીન આલો ને, જમીન અશુ જમીન વેચો કે એનાથી ડબલ પૈસા થઈ જાય. અશુ અલ્યા તમારા ભાઈ આવે. તા ભાઈ આવ્યો. આયો લ્યા જી જમીન વેચવી હે. કોને કીધું લે? છે કોને કીધું? એ ખબર હેડો જમીન વેચાવું. મને લાગે ડાયો થયો. સુબા આપણો ગમો થોડો ડાયો ભરે ને, એ જ બધા ડાયા જોઈ લે. એ તો મને ખબર જ, એ જોબડી જતો પેલી જમીન વેચો ને ચેડી બાર ઉપાડ દો. ઉપાડ દો એને. એ આપણને આડું પડે, આડું પડે, જોઈ જો ને આડું પડે લે. બીજું એ શું વાતો કરો? ચાલ્યા તું તો તમ જમીનમાં વેચાવી લે મન બધા. આડીને બોલો જસુબા. આ તો હસુબા ભાઈબંધી લીધે તમે બોલતો નહીં કોઈ. એટલે શું બધા જમીઓ વેચાવાની તારે? વેચાઈ તમારી વેચાઈ નહીં બનાવ, કરોડપતિ બનાવવા દે કોઈને. કરોડપતિ બનવું હોય તો એટલું બની બજારમાં જેમ પડ્યું રહેજે, તો હમણાં મત આવજે. તે તમને કોણ બનાવવા? હું તમારા ભાઈબંધને બનવું કે નહીં બનવું તારે કે ભાઈ મને થાપાયો એ ભાઈ. તો હાલ પીધે લાયક એટલે એવું બોલી. શું આપડે બાપ દાદા જમીન મેલીને જાય એટલે આપડે બેઓના ભાજી. તારાય ભાજ અલગ નહીં હાલે તે મારાય અલગ નહીં હાલે. પણ હું ભાગ પડાયો લે. તમારી જમીન મળી જાય તમને. લાલ્યા તારી હેમત હોવી જો બે ભાઈઓ વચ્ચે ભાત પડાવવાની. સમજાવો કે લે આ શું બોલે, સમજાવો કે તમારા ભાઈ પડે એટલે ખબર હે કે હવે તો હું તમને ખબર હે કા પી જાય એટલે ગમે તેવું બોલે. પીધેલા તો ચીવા આવે ખબર હે કે? તો પીવાનું બંધ કરાવી દો લે, બંધ કરાવી દો. સુધરવું હોય તો એ તો બંધ કરી દો. આપણે જમીન વિછાવજો કે હા એટલે કોમ થઈ જાય. કોમ થઈ જાય. અને દેખો એ જમીનમાં સહી બઈ ના કરે ને તો આપણા માણસો ઈ લે. ના એમ તો કરી દે. આ તો ખાલી એટલે થોડા લાલ્યા હા. તું ચોનું લઈને આવ્યો ઈ લ્યા બધું વાંચેલ્યું. સનું હંચેલ્યું લે તો ખબર નહીં પડતી લે. તું કને આગળ વાત કરી તો ખબર નહીં પડતી તને? તું ની દમની ઉભેથી મોટા મોટી એ તને ખબર નહીં પડતી લે. તને પહોંચે મારા હું બોલવા પહોંચે તારે જાણી જો તને. લાલભા રેવા દો તા ભાઈ લે તોય જાતો કરું, હું તો નહીં જાતો કરું. આ તો કરોડપતિ હું ખબર હે કે નહીં? લાલ્યા તું તરણપતિ હોય તો તારી સિટીમાં હોય, ગામડામાં ચોય નહીં ચાલી. ઉપડાઈ દેવો બારોબાર ઉપડાઈ દઉં લે. ના લે. તારી હેમત હોવી જોવા દારૂ જ્યાં નરવાની. કને અડે લે. સમજાવો કે ભાઈ 342 લાખ છે ને તોય રાતોરાત છૂટી જાય ખબર હે કે નહીં ખબર? એટલે પીધેલું તમને ખબર નહીં પડતી. એમના પીધેલો કે ગમે તે હોય, હાલ આપણે આગળ બોલવા પોત નહીં લે. કોઈની પોત નહીં લે. કોઈની પોત નહીં લે. લાલ્યા હોલા જે હાથ વચ્ચે હાથ પર ભાજી દેયો અને હોજે સોન તારા ઝેર આવશે. જસુ રેવા દે. સમજાવો લે ભાઈ આપણે કોઈ ખબર હે ને? દવાખાનું હવે કુટું ને માથા ઉપરથી જાય બીજું કોઈ ના લે. આ તા મોટો ભાઈ હોય ગો તોય ઓમ બોય ચડાવી તો ખબર એમ નહીં ના પડતી. લે. ઓન પહોંચે આપણા આગળ બોલવા પહોંચે એમ કે છે તું. હોય કે ના હોય મને બોલી તમ તું જણાવો મોટાના. માર તું તમારી કાલ. લાલ્યા હવે જો તારો ભાઈએ કીધું મારવાની શું એમ નહીં કેતો લે. એમ નહીં કેતો માર લે, ભાઈ માર કોઈ સોડાવા નહીં આવે એમ કહું લે. મેં તને શું કીધું આ કેટલા ઉભાઈ આ બોડીગાર્ડ ને ફોન કરું. કરો કરું કરજે. bodyguard ને ફોન કરું. કરજે, ખબર પડે તને. હાથ પર ભાજી મારીને હોજે અંબુરાસ આવશે એન તો સીધી તો જે લઈને આવ્યું હાચવીને ઘેર જતું રહેજે. બોલાયા તો ગામમાં જોવાય નહીં મારી. તમે કરોડપતિ બનવું હોય તો આવો કે કોઈ ને આપણે તો આયા દે. એ લાલા રેવા દે કર લે. હેડ કઈ તું પીધેલું સમજ કે. પછી મને કોલરી હાથ પકડે મને એ ના ગમે. એટલે પણ ભૂલથી અત્યારે પેલા તું પીધેલા મારીને પછી માફી માગ. ભૂલ થઈ ગઈ જવા દો. એવી રીતે ભૂલ માફ ના કરો. હવે આપણા મોટા માણસ થઈ ગયા. હા દોસ્તાર નહીં એટલે તારા પર જીવ બોલે છે કે આપણે ભેગા ભણ્યા હોય ને તો ભાઈ બધા ભાઈ તો અમે ફેલા ના લે પીને આવી પીને આવી ને એટલે ને એવું થયું. વધો નહીં તને તો કરોડપતિ બનાવ્યો પછી આપણે સિટીમાં રહેવું હોય નહીં રહેવું છે કે હોય આપણે કોઈ આગળ ગામમાં બધા જીવા નહીં મળે વગર જીવા વગર નહીં મળે. જીવન નહીં જીવ. લાલ્યા જમીન અમારા બે ભાઈઓની તારી નહીં. તે મેં તો કીધું લે મારીએ કીધું તમને કીધું
તો પછી તમે ચેનલ ચડાવી હી જે થાતું હોય થાય ને જેલ પડ્યું જતી વાતો બોલો તમે કેમ જમીન વેચશો ને ગાડીઓમાં પડશો ગાડીઓમાં હાલ પીન દેખજો ઓવે, જસા. કોઈ વેલ્યુ ગણતું નહીં શું કેવું આપણું ખોટી વાતો તો કોલે ના ના જસા વાત સાચી છે. આ ધોમો હેડું તો ઇજ્જત તમારે તો ડબર હોય ભલે પીતો હું તમારા ધોમો હેડતા છે તોય બોલાવતું નહીં હોય અમન તો શોખ ના બોલાતા ગાડીઓ લઈને આવશો એટલે દેખશી પબ્લિક દેખશે કે આયા લાલભા તો આયા એ તો જો માં આયા કે ના આયા પણ મોકલી દો ઘેર લે. હું ઘેર જઈને સમજાવું મોકલી દો ઘેર જઈને સમજાવું નહીં સમજાવો નહીં એના શું તું ના રવાડી મત ચડ એટલે જસા તને ખબર નહીં પડતી કે હું તારથી મોટો કોલર ચમ પકડી છું આમ પીપી નેડ્યો આવી હળવું મોટું છે પીપી નેડ્યો આવી તને ખબર નહીં પડતી શું ભલે હું પીન આવ્યો પણ મારે તારા જેમ જમીન વેચવાનું દોલત નહીં તો તું ઘેર જતો રે કાલ ઉવર અને જો જમીન જો થોડી આટલી વેચો ને તો ઓલાજી તાલી હાલત જેવી હશે એટલે ધર્મ. અશુભા જમીનની કેટલા વીઘા ખાલી કહેજો 15 વીઘા ને કેટલા હાલે આપણે આપણે હોળ વિધા જમીએ તને ખબર 8 નહીં વીઘા તમને તમારી મળી જા અશુભાની રીન વેચીને અમે સિટીમાં જતા રહો બિઝનેસ ખોલો બિઝનેસ બિઝનેસ જે બિઝનેસ ખોલો છો અલ્યા બિઝનેસમાં ભિખારી મત બની જાજુ હું એમ કહું પણ જાકો લે ઘેર જતા રહો કે લે મોકલો કે ભાઈ હું તો ભાઈ મોકલું ભાઈ ફોન કરીને બોલાવું હા તો મારે ત્યાં લાગતું નહીં મારા જમીનની વાત નહીં પણ તું ચમ જમીન વેચી મને એમ અલા કે. શું તું હતા તો ઘેર જા કે લે નહીં જાઉં મારે છે તું ઘેર હેડજી નહીં લાલબા. જો, ઘેર લઈ જો ને પણ અમદાવાદ સમજાવું. આપણે તો કરોડપતિ તો બન્યા હાલ કોન્ટેક્ટ કરું કોન્ટેક્ટ અશુભાન જમીન વેચે વિકુબા આ લાલભા પૈસાની વાતો કરતા તમે પૂછો તો ખરી હા તો હું પૂછું હેલો 10 વીઘા બલ્યા. 10 વીઘા એમના એમાંથી તમને ડિસ્કાઉન્ટ મળશે થોડા બલ્યા. ઘણું. એટલે કોન્ટેક્ટ કરવો પડશે તમારે હાલ ફોન મિલકી હમણાં તું નહીં હું શું કહું ખબર નહીં પડતી લે ફોન ચાલુ કોન્ટેક્ટ ચાલુ ઈ. તાર મોટો ચૂપ ભાઈ રે, તને ખબર તું નહીં ચૂપ રે, પડતી? મોટો તાર ભાઈ મોટો હોય ને તો તાર મોટો ભાઈ ખબર નહીં ચૂપ રે, પડતી? ચૂપ રે, તાર મોટો ભાઈ ખબર નહીં પડતી મન રાખવું છે. હા, તે શું મોન રાખી એટલે તું ફોન મેં લાલ અને આ શું ડબલ પૈસાની વાત કહેતો પેલા મને એમ કે હા એટલે double જમીન પૈસાનું? જમીન દે ડબલ પૈસા કરાવ ને લારે ને શુભા ઓની જમીન વેચાય નો પડ્યા ભલે વેચાતો આપણી પણ મારી વેચી એ તો પછી ઓની વેચાવાની જ પણ તમે આપણે વેચી પછી હતી. મારી જમીન જતી રહી મારા પૈસા ડબલ કરાવાય એને શુભા નહીં કરાવું પણ ડબલ કરાવાય તમારે ચમ વેચવી. એટલા આ ઓછા પડી છે તારા એમના ડબલ પૈસા થાય ને તો તમારી રીન કેટલી છે 8 વીઘા ને કેટલી ભલે રે, થા? 20 ભલે રે. વીઘા થા 20 વીઘા પણ આપણે વેચવી જ નહીં મારે તમે આ જમીન વેચીને ડબલ પૈસા કરવાનું કહો ને એ હો રાખજો જતા ના રહી તે જતા રહે ને તો મારા જતા રહે તમારે જાય તમે રૂપિયા આલ્યો ને જો ને ઈવો તમે ડાયા થો લે બીજું કોઈ ના હવે રહ્યું ને હવે આપના આગળ બોલવાનું તમારે આવતું જ નહીં તમારી જમીન વેચી તો વેચો ને કે કોઈ ના મારું નામ ના વચમાં લેતા હું રહ્યો ને હવે ડાયાપા મોટો માણસ થઈ ગયો તમારું નામ તો નામ પણ તમારું તાકતોય નહીં લેતા બધું તે મત તાકજો જો નીકળો કોઈ નહીં તાકા કેટલો મોટો થઈ ગયો એમ તો મારથી મોટો થઈ ગયો તું હાથમાં તો અમે મોટો જ લ્યા તો મોણ હાટમાં તો ભલે રહ્યો તમને કહું કઈ હાલ આવામાં પડજો ને તમે પછી કાલ ચેડી પછી કોઈક થાય તમે મારા કને આવજો પછી મારા જમીનનો ભાગ લેવાનો તો પછી નહીં મેળ આવે પછી પણ હું જમીન વેચીને એ દાડે કીધું તું કે વેચવી તો વેચો કે કોઈ ના હું તો ભાગ કોઈના કે માગતોય નહીં ખબર હે કે હું તો સિટીમાં રહેતો હતો ને સિટીમાં રહું ના મારે તો ડબલ પૈસા મળ્યા કે એટલે આ તો મારા ભાઈબંધ હસુબા નહીં લે ઓન માટે આ તો આવ્યો ફોન આવ્યો તું જા હેડ હવે અને આ સુધરી જાગી હવે તમારે જે કરવું હોય ને એ કરજો આ તો ભાઈ હતું એટલે મન રાખ્યું અને આ ચેડી જમીન લેવા આવતો ના એરી પાછો અરે ડાય બાપ હેલો